મસ્ત મજાની જિંદગી, એની મસ્ત મજાની વાતો, અદ્ભુત. હો, આમ તો બધી જ વાતો બધાને ખબર હોય છે, પણ જુઓ આ કુદરત છે ને, આ કુદરતની જે તાકાત છે, કુદરતમાં જ્યારે ક્યાંક આપણે બહાર નીકળીએ, ફરીએ, આને જોઈએ ત્યારે એની સાથે જોડાઈ જવાય, અદ્ભુત રીતે જોડાઈ જવાય. એમ થાય કે એને માણ્યા જ કરીએ, એને જોયા જ કરીએ. કેટલા અદ્ભુત રીતે વૃક્ષોને રોપવામાં આવ્યા છે અને કેટલા વર્ષો પહેલાંની મહેનત હશે જે આજે આટલા સરસ મજાના વિકસીને અદ્ભુત રીતે મજા કરી રહ્યા છે ને મજા કરાવી રહ્યા છે. અદ્ભુત વાત એટલી છે કે સવારે ઉઠીએ ત્યારથી આપણું ધ્યાન આપણી પ્રવૃત્તિઓમાં બરાબર મનથી બરાબર ધ્યાન રાખીને બરાબર અંદરથી જોડાઈને રોજિંદા કામ કરવા જોઈએ. સવારના બ્રશ કરીએ ત્યારથી ચાલુ કરીને નાહવાની પ્રવૃત્તિ કરીએ ત્યારે પણ આપણે બરાબર આપણામાં જોડાવવાનું છે. આ તો એટલું બધું દોડધામવાળી જિંદગી થઈ ગઈ છે કે ક્યારે બ્રશ થયું, ક્યારે કોગળા કર્યા, ક્યારે ઉતારી, ક્યારે ફટફટ નહીં લીધું, ફટાફટ કપડાં પહેરીને જલ્દી મારો નાસ્તાનો ટાઈમ હોય તો બરાબર નહીં થાય, ચાલતા ડૂચા મારી દીધા. જિંદગીમાં જે સમયે જે કરવાનું છે તે બધું જ બરાબર જોડાઈને કરવાનું છે. આ બધા નાના જિંદગીના આનંદો છે ને ચૂકી ના જવું, એ જ સાચા આનંદ છે, એ જ સાચી મજા છે જીવનની. જેટલું શાંતિથી સરસ રીતે જોડાઈને જે સમયે જે કામ કરતા એ કરવામાં આવે તો એની મજા છે. જમવા બેસીએ ત્યારે ફક્ત ધ્યાન જમવામાં, એને બરાબર કોળિયો મોઢામાં લીધો એટલે પછી બરાબર ચાવીએ, એના સ્વાદને માણીએ. એમાં આપણા મોઢામાંથી સ્વાદ છૂટવો જોઈએ, રસો છૂટવા જોઈએ અને એ ભોજનને વધુ મીઠું બનાવવું પડે, વધુ સ્વાદમય બનાવવું પડે. એ આપણા હાથમાં છે. અને પછી જે ખાવાની મજા આવે અને પછી જે ખાધાનો સંતોષ થાય એની મજા છે. એવી જ વાત આ બોલતી વખતે બોલીએ ત્યારે એટલું સરસ બોલીએ, સરસ વાતો કરીએ, બધાને ગમે તેવી વાતો કરીએ, કોઈનું દિલ ના દુખાય તેવી વાતો કરીએ, સમજાવીને વાત કરીએ અને જીવનમાં મજા કરતા જઈએ. આ વાતો કરવાની વાત કહીને તો સાંભળવાની પણ એટલી જ મજા છે. સાંભળતા શીખવાનું છે. જે કંઈ બોલાઈ રહ્યું છે ને એમાં આપણે સાંભળતા નથી. એ જે બોલાઈ રહ્યું છે એને આપણા મનમાં ચાલી રહેલા વિચારો, આપણા અનુભવો, આપણી જીવાઈ ગયેલી જિંદગી, એની સાથે એ વાતોને જોડતા જઈએ છીએ. એટલે મૂળ વાત જે કહેવાતી હોય છે એ તો આપણે સાંભળતા જ નથી. એના તરત જ જવાબ નક્કી કરવા માંડીએ છીએ. જે કંઈ સાંભળીએ એના તરત જ આપણા મનમાં આવી જાય કે ના આને તો આ વાત આમની. અલા ભાઈ, ભલા માણસ પહેલાં સાંભળતો ખરો, એમાંથી જે સમજવાનું છે સમજ તો ખરો, જીવનની મજા આવશે. બધું નાના કાર્યો, પૂજામાં બેસીએ તો પણ જાણે ભગવાન મારો એકલાનો છે એમ પૂજા કરીએ. બહુ નાની વાતો છે પણ જો એને બરાબર દિલથી કરવામાં આવે ને ધ્યાનથી બરાબર, તો પછી આખો દિવસ આનંદમય જ જાય. બધા કાર્યો જે કોઈ કરો એ બધામાં આનંદ અને આનંદ જ રહે. નાની વાતો જીવનમાં ઉતારવાની, સમજાય એટલી મજા આવે અને જીવન આગળ ચાલતું જાય. વાહ ભાઈ વાહ. હરિ ઓમ.